ચાલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવવાની છું મસ્તીની કેરીનો રસ. કેરીની સિઝન જતી રહેવાની પણ રસને રોટલી નથી ખાતી, રસ પૂરી નથી ખાતી, તો આજે બનાવીએ આપણે કેરીનો રસ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હાય, હું સોનલ્સ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો ચાલો આપણે પહેલાં જોઈ લઈએ કે આપણી કેરી પાકી ગઈ છે કે નથી, કારણ કે કેરી લેવા છે કેટલા સમય થઈ ગઈ, કેરી પાકતી નથી ને પાકે છે તે થોડી ખરાબ થઈ જતી છે, ખબર નહીં કેમ. તો ચાલો આપણે જોઈ લઈએ કેરી પાકી છે કે નથી. ચાલો ચાલો ભાઈ, ચાલો. તો ચાલો જોઈ લઈએ આપણે કેરી. પેપર મૂક્યા આટલા મસ્ત છે ને, મેં કીધું ને તમને ઉપરથી આ જુઓ તમે. આ જો બધી કેરી ખરાબ થવા માંડી છે. તો ચાલો આજે આપણે બનાવી દઈએ કેરીનો રસ. કોણ કોને ભાવે છે કેરીનો રસ કમેન્ટ કરજો. ચાલો. તો જો ફ્રેન્ડ્સ, આટલી મસ્ત મારી કેરી આ ઉપરથી ખરાબ થઈ જાયેલી, એનો કાઢી લઈએ. હા, તો આજે આપણે બનાવશું મસ્તીનો કેરીનો રસ ને રોટલી ઘીવાળી. સબ્જી હાની બનાવીએ તે વિચારીએ. આટલું થઈ જાય કે આપણાને? પપ્પા તો બહુ ખાહે નહીં. થઈ જશે. ચાલો, આટલી કેરી મેં કાઢી લીધી છે. આજે આપણે બનાવીએ કેરીનો રસ. ચાલો ફ્રેન્ડ્સ, બનાવીએ. તો ચાલો, મેં કેરી લઈ આવેલી છું. હવે આને આપણે મસ્ત પાણીની અંદર પણ એ કરી દીધી છે. હવે આને મેં છોલીને નાના નાના ક્યુબ કરી દઉં, અને પછી શ્રુતિ આને મિક્સરમાં ક્રશ કરી લઈશે. ત્યાં સુધી મેં રોટલી બનાવી દઈશ. પછી આજે ખાશું મસ્તીનો રસ ને રોટલી. શ્રુતિને આજે મજા. મારી કેરી આ વખતે ખબર નહીં કેમ બગડી, અને દર વખતે બગડતી નથી. આ ફર્સ્ટ ટાઈમ એવી બની કે કેરી બગડી ગઈ. હા, કદાચ વરસાદ પડ્યો એટલો હોઈ શકે. કેસર કેરી છે, કેસર. તો ચાલો, આને ફટફટ છોડીને આના ટુકડા કરી દઉં, પછી શ્રુતિ ક્રશ કરી નાખશે. ત્યાં સુધી રોટલી કરી નાખ. તો ચાલો આપણે મળીએ પછી. ફ્રેન્ડ્સ, મમ્માએ અહીંયા કેરીને ક્યુબ્સમાં કટ કરી લીધું છે. હવે આને મેં મિક્સરમાં ક્રશ કરી દઈશ. તો ચાલો ક્રશ કરવા. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા મારી ફુલકા રોટલી બની આવી ગઈ છે. થોડી રહેલી છે, થોડી બનાવી દીધી છે. તો ચાલો મેં પહેલાં ફટફટ બનાવી દઉં. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ, મારી રોટલી બનીને રેડી છે, ફુલકા રોટલી. અને રસ પણ બનાવીને પછી ફ્રેન્ડ્સ, આ રહ્યો રસ જે મારી શ્રુતિએ બનાવ્યો છે. જો મસ્તીનો એકદમ ઠીક. મારો રસ બની ગયો છે અહીંયા, અને અહીંયા મારી બની ગઈ છે ફુલકા રોટલી. તો આજે ખાશું મસ્તીનો રસ ને ફુલકા રોટલી. તો ચાલો, મારો રસને પૂરી કહેતી હતી ફ્રેન્ડ્સ. તમને પણ એનું કારણ છે રોટલી બનાવવાનું, કારણ કે રસ પૂરી કરતાં રસ રોટલી ઈચ્છા કરી પછી કે ભાઈ રોટલી બનાવો, તો એટલે મેં ફુલકા રોટલીને રસ બનાવ્યો છે. અને શ્રુતિ ટેસ્ટ પણ કરી રહી છે. રસ વધારે લાગે કે પછી કેરી આમ જ ખાવાની સારી લાગે તને? બંને સારું લાગે. અચ્છા, તો ચાલો, શું ટેસ્ટ કર્યો મેં પણ ખાણી થોડીક. તો ચાલો ફ્રેન્ડ, શ્રુતિ ટેસ્ટ કર્યું. પકડજે રખુને, તો ઊંધું વળી જતું રહે. અમે પણ, મને તો રસ રોટલી બહુ જ ભાવે. તમે પણ લેવો ફ્રેન્ડ્સ.
રસ રોટલી. કેસર કેરી છે ને એટલે ઠંડો થશે ને ત્યારે મસ્ત. આખું મેં વેકેશન પૂરું થઈ ગયું ત્યારે આજે બનાવી મેં રસને રોટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, જેણે જેણે રસ રોટલી ખાવી હોય તો આવી જાઓ મારા ઘરે. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય.